હેલો ફ્રેન્ડ્સ, રીટાસ ક્રિએશનમાં તમારું સ્વાગત છે। આજની આપણી રેસીપી એકદમ બ્યુટીફુલ અને એકદમ ટેસ્ટી છે। બ્યુટીફુલ અને ટેસ્ટી તો હોવાની જ ફ્રેન્ડ્સ, કારણ કે આજની આપણી રેસીપી રક્ષાબંધન સ્પેશિયલ છે ફ્રેન્ડ્સ। માત્ર 10 થી 15 મિનિટમાં આ ડીશ બની અને તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। જુઓ ફ્રેન્ડ, જો તમે નવી નવી રસોઈ શીખી રહ્યા છો તો મારી ચેનલ ઉપર મેં એકદમ પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે બધી રેસીપીઓ મૂકેલી છે। જો તમને આ રેસીપીઓ ગમે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવો, જેથી કરી અને મારા આવનારા વિડીયો સૌથી પહેલાં તમને મળે ફ્રેન્ડ્સ। તો ચલો ફ્રેન્ડ્સ, એકદમ પરફેક્ટ માપ અને બધી ટિપ્સ સાથે આજની આપણી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। હવે મેં અહીંયા એક બાઉલમાં 200 ગ્રામ જેટલી દળેલી ખાંડ, 250 ગ્રામ જેટલો મિલ્ક પાવડર અને 300 ગ્રામ જેટલું એકદમ ખમણેલું પનીર લઈ લીધું છે। તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ પરફેક્ટ માપ। હવે મેં અહીંયા એક મોટું બાઉલ લઈ લીધું છે ફ્રેન્ડ્સ। બાઉલ થોડું મોટું જ લેવું, જેથી કરી અને લાડુ બનાવવામાં સરળતા રહે। હવે હું અહીંયા સૌપ્રથમ મિલ્ક પાવડર એડ કરી રહી છું, ત્યારબાદ આપણે દળેલી ખાંડ લઈ લઈશું ફ્રેન્ડ્સ, ખાંડને એકદમ દળી અને બારીક પાવડર બનાવી લેવું। જો ખાંડ થોડી પણ દરદરી હશે તો લાડુ ખાવામાં બિલકુલ સારા નહીં લાગે, તો આ વસ્તુનું ચોક્કસથી ધ્યાન રાખો ફ્રેન્ડ્સ। ત્યારબાદ આપણે બધું પનીર એડ કરી દઈશું અને આ બધી વસ્તુઓને સારી રીતે હાથોની મદદથી આપણે રોટલીનો લોટ બાંધીએ એવી રીતે સરસથી બધી વસ્તુઓને મસળી અને મિક્સ કરી દઈશું। આપણું બધું મિક્સચર આવી રીતે માવા ટાઈપનું ન થઈ જાય ત્યાં સુધી આને એકદમ મસળી અને માવા ટાઈપનો લુઓ બનાવી લો। ઘીવાળો હાથ કરતા જાઓ અને બધા લોટને એવી રીતે મસળતા જાઓ। વિડીયોમાં તમે જોઈ શકો છો કે આપણું મિક્સચર બની અને એકદમ રેડી છે। આ સ્ટેજ ઉપર તમે 4 થી 5 ઇલાયચીના દાણાનો પાવડર બનાવી અને તે પણ એડ કરો। ઇલાયચીનો પાવડર ચોક્કસથી એડ કરો, તે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ। હવે ફ્રેન્ડ્સ, આપણે ઘીવાળો હાથ કરતા જઈશું અને આ બધા મિક્સચરમાંથી મીડિયમ સાઇઝના લાડુ બનાવી અને તૈયાર કરી લઈશું ફ્રેન્ડ્સ। તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં બધા લાડુ આવી રીતે તૈયાર કરી લીધા છે ફ્રેન્ડ્સ, આ બધા લાડુઓને આપણે ખૂબ જ બ્યુટીફુલ રીતે ડેકોરેટ કરીશું, કારણ કે આ રક્ષાબંધન સ્પેશિયલ લાડુ છે, તો આપણે એકદમ બ્યુટીફુલ રીતે આને ડેકોરેટ કરી દઈએ। વિડીયોમાં તમે જોઈ શકો છો। હવે મેં અહીંયા બધા લાડુઓને સિલ્વર ફોઇલ પેપરથી ડેકોરેટ કરી લીધા છે। હવે આપણે જે બજારમાં તૈયાર પેપર કપ મળે છે લાડુ માટે, તે મેં લઈ લીધા છે, એકદમ બ્યુટીફુલ રોજવાળી પ્રિન્ટના। હવે આ બધા પેપર કપમાં આપણે આપણા એકદમ ટેસ્ટી લાડુને એડ કરી દઈશું ફ્રેન્ડ। વિડીયોમાં તમે જોઈ શકો છો કે આપણા લાડુ કેટલા બધા બ્યુટીફુલ લાગી રહ્યા છે। તો ફ્રેન્ડ્સ, આપણા રક્ષાબંધન સ્પેશિયલ લાડુ બની અને એકદમ તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। જો તમને આ રેસીપી ગમે હોય તો તમારા નિયર અને ડિયરને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ખૂબ જ જલ્દી મળીશું આવા યુઝફુલ વિડીયો સાથે। ત્યાં સુધી બધા ફ્રેન્ડ્સને આવજો।